પાટણ જિલ્લા સહિત શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગઠિયાઓ બેફામ બન્યા છે, ત્યારે આ ગઠિયાઓની કરતૂતોની વાત કરવા જઈએ તો પાટણ શહેરમાં ખરીદી અર્થે આવેલા લોકોની નજર ચૂક કરીને માલ સામાન સહિત પર્સમાં રહેલા સાધન સાગરો અને કાગળો તેમજ રૂપિયા પર્સ થેલીમાં તફડંચી કરવામાં માહિર અને બેફામ બન્યા છે। ત્યારે આવો જ એક પાટણ શહેરમાં જનતા હોસ્પિટલ નજીક આવેલી રાધેશ્યામ મેડિસિન દવાની દુકાન પર દવા લેવા ગયેલા પાટણના સ્થાનિક રહેવાસી દિનેશ કુમાર મફતલાલ દરજીની નજર ચૂક કરીને એક અજાણ્યો ગઠિયો ચેનવાળી થેલીમાં રહેલા મુદ્દામાલવાળી થેલી લઈને રફુચક્કર થઈ ગયો। આ સમગ્ર ઘટના રાધેશ્યામ મેડિસિન અને કૃષ્ણા મેડિસિન દવાની દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સમગ્ર ઘટના મામલે દિનેશ કુમાર મફતલાલ દરજીએ પાટણ બી ડિવિઝન પોલીસ મથકમાં જાણવા જેવું અરજીના માધ્યમથી સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા ગઠિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। આ લેખિત અરજીની ફરિયાદના આધારે પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકમાંથી ફરિયાદી દિનેશ કુમાર મફતલાલ દરજીની ફરિયાદ પાટણ શહેરના પદ્મનાથ ચોકડી પરની પદ્મનાથ ચોકડી ખાતે મોકલતા પોલીસે ગણતરીના કલાકોમાં ફરિયાદી દિનેશ કુમાર મફતલાલ દરજીની મુદ્દામાલ સાથેની ચેનવાળી થેલી પાટણ શહેરના પદ્મનાભ ચાર રસ્તા નજીક આવેલ એક દાળ પકવાન લારીની બાજુમાં એક માતાજીની ડેરી પાસે હાથફેરો કરનાર ગઠિયો ચેનવાળી થેલીમાંથી રોકડ રૂપિયા 2500 કાઢી લઈને ફેંકી રફુચક્કર થઈ ગયો હતો। ફરિયાદીને મુદ્દામાલવાળી થેલી તો મળી ગઈ, પણ થેલીમાંથી રોકડ રૂપિયા 2500 લઈને ગઠિયો ફરાર થઈ ગયો। આ ગઠિયાને પકડવા પાટણ શહેર બે ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। હવે આજે જે તમે દવાની ખરીદી કરવા ગયા હતા દવાની મેડિકલ ઉપર, તો શું ઘટના બની હતી તમારી પાસે? સવારમાં હું નિત્યક્રમ પતાવીને નીકળ્યો બજારના જે 2-4 કામ લઈને, એમાં એક દવા લેવાનું કામ હતું। તો હું જનતા હોસ્પિટલની સામે જે રાધે નવી ખુલેલી છે ત્યાં આગળ ગયો અને ત્યાંથી મેં માઉથવોશ લીધું અને લઈને હજુ તો એક્ટિવા લઈને પૈસા એને આપ્યા, મારી થેલી સાથે જ હતી અને એ એક્ટિવા ઉપર થેલી મૂકેલી અને ત્યાંથી કોઈએ પૈસા ત્યાં ફેંકેલા હશે કે કોઈ બી, મને ખબર નહીં કે તમારા પૈસા પડે। મેં કહ્યું મારા નથી, અને એ પૈસા ઉઠાવી અને હું એ મેડિકલ ઉપર આપવા ગયો, કોઈ ગરીબ માણસના પૈસા પડી ગયા છે તો આ જે આવે તો એમને આપી દેજે। એટલી વારમાં આ બે ત્રણ ગઠિયા હતા, એક નાના છોકરા જેવા, એ મેં જોયા નથી અને એ લોકો આ મારી થેલી લઈ ગયા। થેલીમાં શું તમારા શું સાધનિક કાગળ? થેલીમાં મારા સાધનિક કાગળોમાં હું બેંકમાં પણ જવાનું બાકી હતું, એટલે બેંકની મારી પાસબુકો હતી, એટીએમ પણ હતું અને ત્યાંથી પછી મારે ફોન પણ હતો અંદર, એટલે ત્યાંથી મારે બેંકમાં જવાનું હતું પાછું। બરાબર। તો આ થેલી તમને જે મળી છે તો કેવી રીતે મળી તમારી થેલી? અને ત્યાંથી પછી મેં જોયું થેલી નથી, મેં પહેલાં મેડિકલવાળાને કહ્યું કે થેલી જતી રહી, કોઈ લઈ ગયું। તો એ પછી સીસી કેમેરા અમે જોયા ત્યાં આગળ। એ પહેલાં તો હું ત્રણ જગ્યાએ જઈ આવ્યો, એક નાના છોકરા બીજા હતા ને એને બેસાડી અને ફરી આવ્યો બધો કે એ છોકરો કોઈ જોયું ત્યાં ને, તો કે આને પછી મળ્યું નહીં કોઈ, એવા કલર લાલ કલરનો બુશર્ટ પહેરેલો છોકરો હતો, તે કોઈ મળ્યું નહીં। અમે 3 જગ્યાએ જઈએ, ના મળ્યું, પછી આવીને અમે સીસી કેમેરા જોયા તો એમાં પણ કંઈ બહુ સફળતા મળી નહીં। એટલે પછી એટલામાં મારા ભત્રીજો આવ્યો અને એમને બધી વાત કરી, એટલે આ લોકોએ કહ્યું કે તમે એક ફરિયાદ નોંધાવી દો। એટલે અમે બી ડિવિઝનમાં ગયા અને ત્યાં ફરિયાદ પણ નોંધાવી અને એક રસ્તો જે બાકી હતો એ પણ અમે ચેક કર્યો તો એ ના મળ્યું, અને ત્યાં ગયા તો એમને ખૂબ જ સરસ રીતે અમારી વાત સાંભળી, અમને થોડી વાર બેસાડ્યા, બીજી અરજી લખાતી એટલે બેઠા અમે ત્યાં અરજી લખી અને તે જે સાયબરવાળા જે બીજા હતા એમને નંબર લીધા અને કહ્યું કે સારું કે હવે અમે તપાસ ચાલુ કરીશું। બરાબર। હવે જ્યારે તમારી થેલી મળી છે તો કઈ રીતે મળી તમને થેલી? હવે થેલી મળી તો એની પાછળ અમે જે પછી ફરીથી સીસી કેમેરાના જે ફૂટેજ હતા ને એમાં ફૂટેજ દેખાઈ ગયું, કોણ થેલી લઈ જાય છે અને કોણ પૈસા વેરે છે અને કયું છોકરું થેલી લઈ જાય એ પકડાઈ ગયું। ત્યારબાદ ફોન અમારો ચાલુ આવતો હતો। મેઇન આપણા નસીબ એવા હતા કે ફોન છે ને આ લોકોએ કશું કરેલું નહીં અને ફોન ચાલુ આવતો હતો, એટલે એમાં ફોન કરતા હતા આ ભત્રીજો છે અમારે, એટલે એમાં સામેથી જવાબ આવ્યો કે તમે તમારો ફોન લઈ જાઓ કે અમે અહીં આગળ છીએ લીલીવાડી બાજુ। એટલે ત્યાં આગળ આ લોકો ગયા, પછી ત્યાં ગયા તો એમના જે પદ્મનાથ પોલીસ ચોકી પાસેથી અમને પોલીસવાળા ભાઈએ આ લોકોને બોલાયા અને ત્યાં આગળ મોબાઈલ એક છોકરી રમતી હતી તો એ મોબાઈલ પરત કર્યો અને પછી એક નાનું મંદિર જેવું ત્યાં છે, ત્યાં આગળ આ થેલી ફેંકી દીધેલી, ડોક્યુમેન્ટ સાથે જ ફેંકી હતી, તો એ અમને પરત કરી।
અચ્છા, હવે તમારી જે સાધનની કાગળો ભરેલી થયેલી તમને જે મળી ગઈ છે હમ. તો પોલીસ મારફતે મળી છે, હમ. તો પોલીસની કામગીરી વિશે આપ શું કહેશો? પોલીસની કામગીરી ખૂબ જ સુંદર અને મને પણ વિશ્વાસ હતો કે આ લોકો કામ કરશે અને કર્યું. એટલે ફક્ત સમજો ને 5 જ કલાકમાં આ લોકોએ કામ કરી દીધું છે અને એમને પણ ખૂબ જ મહેનત કરી છે, નથી કરી એમ નહીં. અને સવારમાં એક મારા મિત્ર છે એમનું પણ આ જ રીતે બેગ ગયેલી છે બિચારાની, એ પણ ત્યાં ફરિયાદ કરવા આવેલા, અતુલભાઈ નાયક. અચ્છા, આપનું નામ અને પરિચય? મારું નામ દિનેશભાઈ દરજી, હું નિવૃત્ત શિક્ષક છું. હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ પાટણ.